અમદાવાદ શહેરનું હાથ ગણાતી અમદાવાદની એએમટી બસ એટલે લાલ બસ પોતાનું નવું એક ઐતિહાસિક પગલું છે તે ભરવા જઈ રહ્યું છે। 1947માં 60 બસથી શરૂ થયેલું અમદાવાદની એએમટીએસની જે સફર છે આ સફર આજે હાઈ ટેકનોલોજી સાથે અપગ્રેડ થઈ રહી છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં ડબલ ડેકર બસનો ક્રેઝ જોયો, ત્યારબાદ એસી બસ જોવા મળી, પરંતુ હવે કહી શકાય કે જે સરકારે જે નવી થીમ આપી છે ઇલેક્ટ્રોનિક બસ એટલે ઈ બસનો પણ નવો કન્સેપ્ટ છે તે લાવવામાં આવી રહ્યો છે અને અમદાવાદીઓને નવી એક ભેટ છે તે મળવા જઈ રહી છે। સેન્સર બેઝ આખી આ જે એએમટીએસ જે બસ છે તે હવે અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર અહીં જોવા મળશે। જોઈ શકો છો કે હાઈ ટેકનોલોજી સાથે આ બસ છે હાલ અહીં તૈયાર કરવામાં આવી છે અને ખાસ કરીને એલઈડી સ્ક્રીન હોય કે પછી સીસીટીવી છે સાથે આ આખી બસ છે તૈયાર કરાઈ છે અને હવે અમદાવાદ શહેરના રસ્તાઓમાં આવનારા 2026 એટલે નવા વર્ષને દિવસે અમદાવાદીઓને નવી ભેટ મળવા જોડાયા છે। એએમટીએસના ચેરમેન ધમસીભાઈ દેસાઈ। ધમસીભાઈ, 1947થી જે શરૂ થયેલી એએમટીએસની જે સફર છે આજે હાઈ ટેકનોલોજી સાથે પહોંચી છે। 60 બસની શરૂઆત, આજે અનેક એવી બસો છે કે જે હાઈ ટેકનોલોજી 2 લેયર કહી શકાય કે ડબલ ડેકર બસ, એસી બસ જોવા મળી, હવે જે નોર્મલ બસ છે એ પણ હવે એસી બસ જોવા મળશે। શું ખાસિયત આ બસની જોવા મળશે? એએમટીએસના 76 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એના અંદર હવે એમટીએસ પ્રથમ વખત ઈવી બસનો ઉપયોગ કરી રહી છે અને આ ઈવી બસ એ સંપૂર્ણ ટેકનોલોજી સાથેની છે, જેના ફ્યુચર ઘણા બધા સારા છે। જે નીચે ચાલતા રાહદારી છે એને આ સ્પીડ 20થી નીચેની જતી હશે તો એક તો ઇલેક્ટ્રિક બસનું વોલ્યુમ અવાજ આવતું નથી, એટલે બહારના રાહદારીને ખબર પડે કે ભાઈ પાછળ કંઈક વ્હીકલ આવે છે, એના માટેની જો 20ની સ્પીડની છે તો એમાં એક એલાર્મ વાગતું હશે બહાર, કે બહારના લોકોને એવું ખબર પડે કે બાજુમાં વ્હીકલ આવે છે। બાકી ઇલેક્ટ્રિક બસ છે તો ઇલેક્ટ્રિક બસના અંદર ફાયર સેફટી અમે અંદર આપેલી છે કે બસના અંદર કોઈ બી જાતનો સ્પાર્ક થયું અથવા બેટરીમાં અથવા તો કોઈ થશે તરત જ એનો એલાર્મ વાગી ડ્રાઈવરને ખબર પડશે, ડ્રાઈવર એનું બટન દબાવશે, તરત જ ફાયર સેફટી થઈ અને એક અલગ ફાયરનું અંદર મૂકેલું છે કે જેથી તરત જ એને એ ફાયર રોકાઈ જશે। એ સિવાયના પાછળના અંદર જે સીસી કેમેરા છે, બાજુના જે અત્યારે જે કાચ છે જેટલા, એ કાચ બી અત્યારે ઇમરજન્સી ગેટ તરીકેનું છે કે બાજુમાં એક નાનું આપણે આપેલું છે કે તમે એને મારવાથી તરત જ હથોડાથી કે નાની હથોડી આપેલી છે, એનાથી એ કાચ તૂટી અને ઇમરજન્સીમાં બધા કાચમાંથી બહાર નીકળી શકશે। એટલે કહી શકાય કે દેશની આ પહેલી સાયબર સિક્યોર બસ હશે, કારણ કે જે દાવો કરવામાં આવી રહ્યો છે। હા, એટલે જે અત્યારે ફ્યુચર છે જે પ્રમાણેના કે રૂટના બસ ચાલતા હશે કે જે ચાલતું હશે એના અંદર કોઈ અલગ પ્રકારથી કે એના રૂટ ના બદલી શકે કે કોઈ ના કરી શકે, એ ખાલી જે બસનો જે છે એ અને અમારી સંસ્થા બંને મળીને જ એને સાથે ચલાવે એ પ્રમાણે રૂટ એ જ પ્રમાણે ચાલશે અને એના અંદર બસ ક્યાં છે, કઈ જગ્યાએ છે, કયા લોકેશન પર છે એ બી એના અંદરથી ધ્યાન આવશે। બીજી એક વાત એ હોય છે કે જ્યારે બેટરી સંચાલિત જે પણ વાહન હોય છે તેની ફરિયાદ એ હોય છે કે એમાં આગ લાગવાની ઘટનાઓ વધુ બનતી હોય છે। આવડી મોટી બસ હોય, મોટી સંખ્યામાં પેસેન્જર આની અંદર હોય છે, તો એની લઈને સેફટીને લઈને કઈ રીતે તૈયારી? જે બેટરીવાળું જે બેટરી હોય એના અંદર જે અત્યાર સુધીની ફરિયાદો હતી એના અંદર અત્યારે ફાયર સેફટી અંદર જ મૂકેલી છે કે જેથી તરત જ ડ્રાઈવરના સુધી સૂચના જશે તો તરત જ ડ્રાઈવર ત્યાંથી બટન દબાવશે, ફાયર સેફટી ઓટોમેટિક ત્યાં કામ કરતી થઈ જશે, એટલે જે ફાયરવાળું કોઈ આવે અને થતું હતું કે એના જે સમય જતો હતો એ સમય નહીં જાય અને ફાયર સેફટી પ્રૂફ આ ગાડી છે। કેટલી બસો અમદાવાદીઓને આ ભેટ રૂપે 2026માં મળવા જઈ રહી છે? ટોટલ 225 બસ આવવાની છે, એમાંથી અત્યારે 11 બસ અત્યારે હયાત છે, 2 દિવસમાં બીજી 10 બસોનું ડિલિવરી થશે અને આ 15 દિવસના અંદર કે 10 દિવસમાં આપણે આ બધી ઓન રોડ કરવાના છીએ। એટલે એ ચેરમેન સાહેબ એ કહી શકાય કે જે રીતે ડીઝલ બસ છે, સીએનજી બસો અમદાવાદ અને એમટીએસમાં દોડી રહી હતી, બીઆરટીએસમાં, તેની જગ્યાએ હવે ઈ વ્હીકલ અહીં જોવા મળશે। ડીઝલ બસ તો બિલકુલ સરકારે બંધ જ કરી નાખ્યા હતા કે ટ્રાન્સપોર્ટના અંદર ડીઝલ બસોની અત્યારે સીએનજી બસ ચાલતી હતી અને એની જગ્યાએ હવે ઈવી બસ આવશે અને હવે નવી જે બસો આવશે એ લગભગ બધી ઈવી બસનો જ પ્રયત્ન હશે અને એ માને પોલ્યુશનને જે બધી છે એ સમસ્યા પૂરી થશે। આ બસના અંદર બીજું એક્સિડન્ટ માટેનું હતું કે ચાલુ બસમાં કોઈ બી દોડીને ચડી જવું, ઉતરી જવું એ હવે શક્ય નથી, એટલા માટે કે આના અંદર સિસ્ટમ છે કે દરવાજો સંપૂર્ણ બંધ થશે તો જ ગાડી ચાલશે, દરવાજો ખુલ્લો હશે ત્યાં સુધી ગાડી આગળ ચાલશે નહીં।
એટલે એ કહી શકાય કે ફ્યુચરને પણ ધ્યાન રખાયું છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગની જે અસરો જોવા મળી રહી છે, ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં થવા જઈ રહ્યા છે, તો એ તમામ વસ્તુનું પહેલું ધ્યાન રાખ્યું છે. બીજી વાત એ છે કે હવે અમદાવાદીઓ જે બસમાં પહેલાં ફરતા હતા એએમટીએસની એક ખુલ્લી બસ હતી, એટલે મીન્સ કે એમાં નોન એસી હતી, પરંતુ હવે આ તમામ બસો એસી જોવા મળશે, તેથી ઠંડકનો પણ અહેસાસ થશે અમદાવાદીઓને. વેધર જે અત્યારે પ્રમાણે ચાલી રહ્યું છે કે ઉનાળામાં અને આ ગરમી, પહેલાં એવું હતું કે 4 મહિના જ ગરમી, પણ હવે તો લગભગ બધો ગરમીનો સમય હોય છે, ડસ્ટ બી એટલી બધી ઉડતી હોય, આ બધા સમસ્યાઓનો હલ કરવા માટે થઈ અને આ એસી બસોનો ઉપયોગ કર્યો છે કે જેથી પેસેન્જરો બધા સારી રીતે આમાં પ્રવાસ કરી શકે. ચોક્કસ આ હતા એમટીએસના ચેરમેન, અને એ સ્પષ્ટ કહી રહ્યા છે કે હવે જે અમદાવાદીઓ જે બસમાં મુસાફરી કરવાના છે, કે અંદાજ પ્રમાણે એએમટીએસ અને બીઆરટીએસની અંદર બંને થઈને 6 થી 7 લાખ લોકો મુસાફરી કરતા હોય છે. તેની અંદર હવે તમામ જે બસો છે એસી જોવા મળશે, અને સાથે જ ઈ વ્હીકલ, ઇલેક્ટ્રોનિક વ્હીકલને પણ વધુ પ્રાધાન્ય છે અપાયું છે. એટલે કહી શકાય કે 2026 આવનારું વર્ષ છે અમદાવાદીઓ માટે નવી ખુશાલી અહીં લાવી રહ્યું છે. કેમેરા લેસ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.